અંજારમાં પરંપરાગત રીતે ખોડિયાર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ખાસ કરીને બાળકોએ માતાજીના જે વેશભૂષા ધારણ કરી શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને માની પ્રતિકૃતિ બની હતી તે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું. હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. મહાસુદ આઠમના દિવસે કચ્છના ઐતિહાસિક અંજાર શહેરમાં ખોડિયાર માતાજીની જન્મજયંતિની ભક્તિભાવ સાથે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ખોડિયાર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના સત્વારે વાજતે ગાજતે આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી. શોભાયાત્રામાં ખાસ કરીને ભગવાનની પ્રતિમા અને બાળકોએ જે ભગવાન અને માતાજીના વેશભૂષા ધારણ કરી અને શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા તે આકર્ષણનું કેન્દ્ર બની હતી. શહેરના અનેક માર્ગો પર શોભાયાત્રામાં ખોડિયાર માતા કી જયના નાદ ગુંજી ઉઠ્યા હતા. વિરાટ શોભાયાત્રામાં મા ખોડિયારના ભાવિકો ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. દુર્ગાષ્ટમી નિમિત્તે વિવિધ મંદિરોમાં હોમ હવન આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.